બતાવી સો હું એક્સપ્લેન કરી દઈશ તો તમે મારા વ્લોગમાં બન્યા નહીં રહો, અને એવી રીતે બોલીને એક્સપ્લેન કરું એના કરતાં ડિરેક્ટલી બતાવી દઉં. જે મને સરપ્રાઈઝ મળ્યું છે એ હું તમને બી સરપ્રાઈઝ આપું, જે હું બહુ જ આમ વર્ષોની મારી ઈચ્છા હતી કે ક્યારેક એક વખત તો એ વસ્તુ થશે મારા જોડે, અને એક વખત તો હું કરીને જ રહીશ ગમે ત્યાંથી. સો એ વસ્તુ આજે આમ થઈ ગઈ છે મારા જોડે અને મને મળી ગઈ છે. સો કંઈ નહીં, સ્ટે ટ્યુન ગાઈઝ. અત્યારે પહેલાં હું મારું શૂટ કરાવી લઉં અને પછી તમને બતાવું કે શું સરપ્રાઈઝ મને મળી છે, અને હું તમને બતાવું. બહુ ખુશ છું. 2020થી મને ઈચ્છા હતી કે એ વસ્તુ તો નથી, એક વ્યક્તિ છે, તો 2020થી મને એ વ્યક્તિને મળવાની ઈચ્છા હતી કે હું લાઈફમાં ક્યારેક તો મળીશ, કારણ કે હું એક મોડલ છું એન્ડ શૂટમાં જવાનું આવવાનું બધું રહે જ છે. સો મને એવું હતું કે એક વખત તો હું એ વ્યક્તિને મળીશ. સો એ વ્યક્તિને હું તમને બતાવું. સો સ્ટે ટ્યુન ગાઈઝ. પતાવને છે તો ફટાફટ ચાને ઠંડી કરી દઉં અને ચા પી લઉં. આમ છે ને આમ બંધ વાળું હોય ને, આ બધું બંધ વાળું એ બધું મને ઓછું ગમે. મતલબ લાઈક હેરસ્ટાઈલમાં મતલબ અહીંયા કંઈક લગાવી આવું તો સારું લાગે આવી હેરસ્ટાઈલ,
પણ મને ઓપનમાં વધારે ગમે હેરસ્ટાઈલ છે ને ગાઈઝ, ઓપનમાં વધારે ગમે. આવી રીતે થોડી ઓછી ગમે, પણ કઈ નહીં, સારી લાગે છે. A few minutes later. સો ગાઈઝ વાગી ગયા છે 5 એન્ડ સોરી મારી સરપ્રાઈઝનું થોડું રવિભાઈએ કરી દીધું છે. સો એમાં એવું હતું કે પ્રાચી સોલંકી કરીને જે બહુ સરસ એવી મોડલ છે જે મારી ફેવરેટ છે 2020થી, એમને એ અહીંયા આવ્યા હતા સ્ટુડિયો પર અને અહીંયા મળીને ગયા મને, પણ વ્લોગ લેવાનો બાકી હતો. મેં કીધું શાંતિથી વ્લોગ લઈશ એમના જોડે. એને ચા નાસ્તો કરવા નીચે ગયા અને આમને કીધું હતું કે હમણાં ઉપર લઈને આવીશ ને એ ડાયરેક્ટ ફૂડ ક્યાંક થઈ ગયા, ખાવા પીવા જતા રહ્યા. ઉપવાસ હતો નહોતો પણ અને ના મળી શકી, શું કરું, બહુ એક્સાઇટેડ હતી ને એટલે. પણ કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આવશે એટલે રવિભાઈ મને બોલાવશે. હા પાક્કું પાક્કું. સો દીદીએ બી કીધું છે કે નેક્સ્ટ ટાઈમ આવશે એટલે બોલાવશે. હા ને, બોલાવશો ને, ફોન કરજો સ્પેશિયલ. સો સ્પેશિયલ ફોન કરશે અને 10-15 દિવસમાં મળવા હું આવીશ. નરોડાથી છે કે અહીંયા સિટીમાં આવીશ, પણ આવીશ ખરી. કંઈ નહીં, હવે મારું નસીબ. સો હવે જોઈએ હવે આગળ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ વાગી ગયા છે 8:30 એન્ડ હું અત્યારે શૂટ પણ કરીને બધું પતાવીને આવી ગઈ છું. જીવન 9 વાગ્યા, હા સોરી ગાઈઝ 9 વાગી ગયા છે, કારણ કે હું અત્યારે 8:30 વાગ્યા હતા, પણ 10-15 મિનિટ આમથી આમ થઈ ગઈ. તો 9 વાગી ગયા છે અને હું છે ને એક જીવનચર્યાના ફંક્શનમાં આવી છું, જે નામ પણ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે અને આવું ફંક્શન પણ હું ફર્સ્ટ ટાઈમ અટેન્ડ કરું છું. તો આ ફંક્શનમાં શું હોય છે ને હું મને નહીં ખબર, પણ હું તમને જણાવું. તો શું હોય છે ધ્રુતિ? જીવનચર્યામાં છે ને જે બા મરી જાય ને એની પહેલાં 12મું 13મું ને બધું કરે, એમને જે ગમતી હોય ને વસ્તુ બધી મૂકે ખાટલામાં, ખાટલો પાથરે ને 13મા દિવસે એ હોય. એમના જીવતાજી છે ને બધા જમણવાર ને એવું રાખે, એને જીવનચર્યા એટલે પછી બા મરી જાય, હા મર્યા પહેલા, પછી મરી જાય ને પછી કોઈ શોક ને એવું નહીં મનાવવાનું. સો ગાઈઝ આજે એના બાનું જીવનચર્યા જીવતચર્યા હા જીવતચર્યા છે એના બાનું. એના બા ત્યાં બેઠા છે ગાઈઝ, જો ત્યાં છે બા, દેખાતા નહીં પણ તમે દેખી લો ત્યાં બા બેઠા છે ને, એમનું તો બા મલાવા લઈ જાય, હમણાં મલાવા લઈ જાઉં બાને. પણ કેટલા વર્ષ થયા હતા બાને? 81. અને બધા એવું કહે છે ને, શું કહે છે 15 વર્ષ ઉંમર વધી જાય, હા? ઉંમર વધે શું હોય એવું મેં સાંભળ્યું નહીં, પણ બધા એમ કહે છે કે ઉંમર વધે. કેટલી જીવનચર્યા કરો ને કેટલી? ઉંમર વધે. કેટલી વધે? 10-15 વર્ષ. 10-15. બાના કેટલા વર્ષ થયા? બાને 81, એટલે 100 સેન્ચુરી મારશે બા. એટલે બધું આમ તો મોટો જ ફંક્શન કહેવાય ને, થોડું આમ આ બહુ મોટું કહેવાય. આમ મરણ જેવો પ્રસંગ ના કહેવાય, વેડિંગ જેવો જ કહેવાય ને, Wedding જેવું. ખાવા પીવાનું બધું. વેડિંગ ગઈ નહીં અને મરણે નહીં. માપનું વચ્ચે. હા સારું કહેવાય. ચાલો તાર કંઈ કહેવું છે? ના કંઈ નહીં કેવું. કંઈ નહીં કહેવું. બાય ગાઈસ. બાય ગાઈસ. થાકી ગઈ છે તું? થાકી ગયું. પણ કેમ આટલું દોડ કરે છે ક્યાંની? બકા હું એકલી, મારા ઘરે કોઈ નહીં, ચાલવા વાળા હું એકલી જ દોડવા વાળી. ગાઈસ આ હિપ્પોપોટેમસ કેવો દોડ કરે છે જો. હિપ્પો કેવો દોડે છે આખો દિવસ જો. દોડે તો જો, ખાલી હિપ્પો દોડે તો જો. મારો વ્લોગ તો મારશે. કેમ આટલી દોડ કરે છે? એ બૈરા જેવી લાગે છે તું આજે. ના બૈરા જેવી લાગે છે. વાળ ખોલ દે, ખોલ દે. અમૂડો તો બતા તારો. સારી લાગે છે. શું ખાધું તે? શું ખાધું? બસ હવે નાલાયક જીવનચર્યામાં આવી છે, આવું બધું ફેશન મોડલિંગ કરવા નહીં આવી તું. શું ખાધું? એ ખાધાનું એ યાદ નહીં રહેતું એનો. હા નથી રાખી ને, એ રાખી તો લેવા નથી ગઈ. તો ગાઈઝ વાગી ગયા છે 12-12:30 થઈ ગયા છે એન્ડ બસ આજના બ્લોગમાં આટલું જ હતું. આમ સારો રહ્યો દિવસ, આમ ખરાબ રહ્યો, તમને ખબર જ છે કેમ. સો કંઈ નહીં, બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એક વખત ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો. સો ગુડ નાઇટ ગાઈઝ. તારા